હિસાબ બિસાબ જોઈ લીધો આપણે અને હવે નીકળી ગયા સીધા બહાર. અને પાજીએ કીધું હતું કે આપણે રેલવે સ્ટેશનથી ગાડી આવવાની છે એટલે આપણો માલ અહીંયા ગોડાઉન ભરાવી દો. તે આપણે હવે નીકળી ગયા સીધા નીચે ગાડી બાજુ. અને પહેલાં તો ગોડાઉનમાં જોયું પણ પાછી અહીંયા કીધું હતું કે અહીંયા આપણે ગાડી પડી રહે એટલે કોઈ જાતનું અહીંયા આપણે માલ સામાન ભરવાનું નથી. અને જઈને જોયું તો રિક્ષામાં પાજીએ કીધું તો એમ આપણા 2 જૂના ડ્રાઈવરે આવી ગયા છે. તે આપણે ગાડી જોઈ લીધી પહેલાં, ઓકે જ છે. અને હવે સીધા આપણે પિકઅપ લઈને જાશું સીધા રેલવે સ્ટેશને જોવા કે ગાડી આવી નથી આવી. અને હાલો હવે નીકળી ગયા. અને આપણે અહીંયા જો ગેટ છે ને સેન્સરવાળા છે એટલે અહીંયા કોઈને બીજાને અલાઉડ નહીં અને વોચમેનની આપણને જરૂર ન પડે એટલે થોડાક પૈસા બચે આપણા. અને હાલો હવે આપણે સીધા જઈએ રેલવે સ્ટેશને. અને ગાડી આવી હોય તો આગળની પ્રોસેસ આપણે ચાલુ કરી દઈએ. અને પહેલો દિવસ છે એટલે થોડોક નર્વસ થવું કે કઈ રીતના બધું મેનેજમેન્ટ કરશું, પણ હવે ધીમે ધીમે સમજાય જાય. પાજીએ કીધું કે ચિંતા લેવાની કોઈ જરૂર નથી, ચિંતા બિંતા કરવાની નહીં, બિંદાસ કામ કરો ઈમાનદારીથી. અને ભાઈ ગાડી પાર્કિંગ કરો ને તો એમ સ્ટેરિંગ છે ને થોડુંક ઘુમાઈ દેવાનું, ઢાળમાં પાર્કિંગ કરતા હોય તો. અને હવે આપણે સીધા રેલવે સ્ટેશનમાં જઈને જોઈ લઈએ ગાડી આવી ગઈ છે, માલગાડી બરોબર. હવે ખાલી થાય છે માલગાડી ત્યાં સીધી પાછળ, અને એક ડબ્બો આગળ પાછળ જાય. હવે આપણે સીધા જઈએ ગાડીએ અને સીધા જઈએ ગોડાઉને જઈ અને પછી અહીંયા ગાડીઓ ભરવા આવી. હવે આપણે પિકઅપમાં બેહીને મારી દીધી રિવર્સ અને સીધા ગોડાઉન બાજુ. આપણે એક આ મોટું બેનિફિટ છે આમ, જો ઘરે પાસે અને રેલવે સ્ટેશન પાસે, બસ સ્ટેશન પાસે થોડુંક 2-5 કિલોમીટર જાય એટલે સિટી આવી જાય. અને હવે તો આપણો ઘરનો ધંધો જ કહેવાય ને એમ તો. હા, એ ગોડાઉનને જો આપણે પાસે જ આવ્યું છે અને ઘરની ગાડી ભાઈ આપણે હવે જાવો જલાલી થવાની છે. સીધી અંદર ગાડી પાર્કિંગ કરી દીધી અહીંયા આવી. અને હવે જાવી ડ્રાઈવર પાસે, ડ્રાઈવરને કહી દી તમે જોયેલું જ છે કેવી રીતના લગાવવાનું, હું નવો છું તમારે મને સેટ કરવાના છે. ડ્રાઈવરે કીધું સારું. મેં કીધું તમે તાર ગાડીઓ ત્યાં જઈને લગાવી દો, હું આવું થોડુંક અંદર ગોડાઉન ચેક કરી લઉં. હવે સીધો જાઉં અંદર. અત્યારે તો અહીંયા કોઈ છે નહીં. હવે અંદર જઈને જોયું ભાઈ ક્યાંય દડબા બડબા પડેલા, ઉંદરડા બુંદરડા કાંઈ અંગે આવે એવું કાંઈ છે નહીં ને. તો હવે સીધા આપણે પિકઅપ લઈને જોઈને પછી ગોડાઉન જોઈને પિકઅપ લઈને નીકળી ગયા રેલવે સ્ટેશન બાજુ. અને ત્યાં જ આવી એ તો જોકે એને તો ખબર જ હોય બધી કે કઈ રીતના શું કરવાનું ને એનો વહીવટ, પણ થોડુંક આપણે જવું જરૂરી છે. ત્યાં ગયો તો મારા બેઠા હોય 2 ગાડી લગાવી દીધી ટોપ. અને અનાજની બોરીઓ આમ જો બહાર આવી ગઈ હતી, ગાડીઓ ભરાવાની ચાલુ કરી દીધી. મેં કીધું લે ત્યાં લગીને હું સ્ટેશનમાં આટો મારું. આમ તો કોઈ દી સ્ટેશનમાં આવ્યા નહોતા, પણ આ ધંધો મળી ગયો એટલે હવે ડેલીનું સ્ટેશનનું થઈ ગયું. તો આપણે મેં કીધું લે હવે અહીંયા ગમે ત્યાં રખડી તો પ્લેટફોર્મ ટિકિટની જરૂર નથી આપણે તો. અને અહીંયા ઉપર જોઈને ટ્રેનનો વ્યૂ જોતો હતો. મેં કીધું અહીંયા ઠેકડો મારી દઉં, પણ મેં કીધું ના ભાઈ હવે આ માંડ ધંધો હાથમાં આવ્યો, ધંધો કરીને જે ઠેકડા મારવાના તો બહુ માર્યા. હવે સીધા આપણે નીચે જઈએ અને જોઈ ગાડી ભરાઈ ગઈ હોય ને તો સીધા ગોડાઉન વ્યા જઈ, મોડું થઈ ગયું છે. જો પાસે ગયો તો એ તો ભાઈ ગાડીઓ તો આમ જો ભરાયેલી જતી હો, કેમ કે આપણું અહીંયા સેટિંગ જ એવું છે પાજીનું, આપણા શેઠનું. નકાત આમ ગાડીઓ મારા ભરે નહીં, અહીંયા બહુ બધા આવે ગાડીઓ ભરવાવાળા. અને હવે મેં પિકઅપમાં બેસી ગયો ને 2 ભાઈઓને કીધું કે જવા દો તમ તારે આપણા ગોડાઉન બાજુ, હું આવું છું. તો એ 2 તો આમ જો રફો રફ ખટારા લઈને નીકળી ગયા જૂની ગાડીઓ એની. અને એ લોકોને તો આમ જો મજા આવી ગઈ. હું હવે નીકળ્યો સીધો ગોડાઉન બાજુ. ભાઈ આમ જો શેરીમાં પિકઅપમાં 2 ટનમાં 5 ટન ભરી તો ઊંચી જ થાય ને ડોહી. આ ગાડીઓ પતાવી નાખવાના છે મને એવું લાગે, પણ 2 ફેરાનું કામ 1 ફેરામાં કરે એ પિકઅપ હો ભાઈ. આ એકાદી સર્વિસ વધારે જાય પણ આમ આપણો ટાઈમ કેટલો બચાવે એમ. હવે અહીંયા જો ચડાવવામાં બહુ એક તકલીફ પડે, સીધો 90 ડિગ્રીનો છે, કેમ કે અહીંયા પાણીનું થોડુંક વરસાદમાં પાણી બહુ આવી જાય એટલે થોડુંક ઊંચું લેવડાવ્યું છે. પણ આમ જો ઓ હે પિકઅપ જો ઊંચી થાય જ જો તું ખાલી કેટલો બધો માલ હે. હાલો ભાઈ થોડીક પાછી રિવર્સ જવા દે ને પછી સીધી રેસ મારીને થોડીક રનિંગ આપીને પછી ઉપર ચડાવી, સીધી ચડી જાય. મને લાગે આ વખતે ચડી જ જાય. હા જો બચી ગઈ જો, પણ કાંઈ વાંધો નહીં ભાઈ. એકાદી સર્વિસ કીધું એમ વધારે કરાવવાની, પણ આપણો સમય બચવો જોઈએ. સમયને આધીન છે બધું, સમય છે તો બધું છે. હાલો હવે ગાડી આગા પાછી કરીને લગાવી દઈએ આપણે. કોઈ નડે ને એમ ઓલી ગાડી પાછી અંદર લાવવી પડશે ને
એનાથી તે ગાડી સડી જ નહીં, એક જ મારે રોએ ચડાવી દીધી. હવે સીધો હું પેલા શેઠની ગાડી આવી ગઈ ફંટી. જો ભાઈ શેઠની આ પહેલી ગાડી છે શેઠના બાપુજીની, એટલે આ એ કોઈ દી ન વેચે. અને બધી ગાડીઓમાં જય માતાજી લખેલી જો, બહુ બધી ગાડીઓ પાજીને બાપુજીને બધાય પાસે, બધાય મારા રોએ પર્સનલ ગાડી રાખે. હવે આપણે સીધા બહાર જઈને ઓલો કે ભાઈ મારા તો આ ગાડી અહીંયા નહીં ચડ્યા, બહુ માલ ભરાઈ ગયો હોય. પહેલાં આટલો ન ભરતા, મેં કીધું લાય મને આ પહોંચડાવી દઉં, પણ મેં લીધી હાથમાં. હવે લીધી તો છે, કેમ થાય એટલે હા લે, આ તો પિકઅપ કરતા ઊંચી થાય. ભાઈ ખરેખર બહુ લોડિંગ ભરાઈ ગયું છો. કાંઈ નહીં, મેં કીધું લે આને પિકઅપને ચડાવીને એમ જ ચડાવી, થોડીક રિવર્સમાં જવા દીધી અને પછી મેં કીધું રેસ આપીને ચડાવી દઉં. જો બોલે શું નહીં યાર, પાજી કહેતા નહીં, હાલો હવે જવા દો. આ જો સેન્સર આ ખુલી ગયા, જો જો સડી ગયા ભાઈ. આમાં પાટાએ પતી જાઓ ખટારાના, પણ કાંઈ વાંધો નહીં ભાઈ. આ જૂના BS6 નથી, આ જૂના ગાડા છે. આ જૂના ગાડા જેવી તાકાત BS6માં ન આવે ભાઈ. તાકાત ડીઝલ ગાડી હોય ને મજા આવી જાય હો ભાઈ. હવે મેં કીધું સીધા આપણે જઈએ, માલ ખાલી થાય છે અને સીધા જઈએ ઉપરની ઓફિસે. ઉપર જઈએ ત્યાં માલ બધો ખાલી થઈ જાય, ગોડાઉનમાં ભરાઈ જાય અને પછી એનો બધો બીજો વહીવટ કાલે કરશું. હવે ગોડાઉનમાં ગયા, હિસાબ બિસાબ કર્યો, માલ કેટલો છે ને. હવે ભાઈ બહાર નીકળ્યા તા તો પડી ગઈ રાત. મેં કીધું લે જોઉં ગાડી, આ તો ગાડીઓ બે ખાલી થઈને તમ તાર આમ જો લાઈનમાં લાગી ગઈ હતી ને આપણે પિકઅપે ખાલી થઈ ગઈ હતી, માલને લોડિંગ થઈ ગઈ ખાલી. અને હવે મેં કીધું હવે આપણે ઘરે જવું પડે, રાત થઈ ગઈ છે અને માલ જો ગોડાઉનમાં ભરાઈ ગયો. અને શેઠના ડ્રાઈવરને કીધું કે એને કહી દેજો કે શૈલેષ મહારાજ ગયા એ કે. હવે આપણે ગાડીમાં બેસીને નીકળી ઘર બાજુ. હવે હપ્તાનું તો થતું થાય, પણ શેઠને કહેવું હપ્તાની તારીખ આવે તો કે ભાઈ હવે કંઈક આપો મને, હપ્તો બપ્તો આવ્યો છે. હવે સેન્સર સિસ્ટમમાં દરવાજો મને દરવાજો મારા ઘરમાં આવવાના ખાવા છે મારે એક દી ભાઈ, કમાઈને આમ જો આપણે આવીને તો કોઈ આમ દરવાજો ઓટોમેટિક ખુલી જાય એવા દરવાજા આપણા ઘરે નખાવાના છે. અને હવે સીધા નીકળી ગયા ઘર બાજુ ને આવી ગયા આપણી શેરીમાં. બધું પાસે જ છે એટલે આમ મજા આવ્યા રાખે, સમજ્યા. હાલીને વ્યા જાય પણ આ ગાડીની જરૂર પડે ને એટલે ત્યાં લઈ જવી પડે મારે. અને હવે ગાડી પાર્કિંગ કરવાની. અહીંયા જો ભાઈ ગમે ત્યાં ગાડી મૂકીને તો બધા બોલે એમ છે એમ મને કે ભાઈ અહીંયા ગાડી તમારી નહીં મૂકવાની એમ. કાંઈ વાંધો નહીં, કોઈક દી અમારે પર્સનલ પાર્કિંગ છે ભાઈ, ધંધો કરવા દો, મહેનત અત્યારે અમારું સ્ટ્રગલ હાલે. આ ગાડી થોડીક પાર્કિંગ કરવામાં તકલીફ પડે છે, નવો ડ્રાઈવર છે એટલે. અને હવે રોજની જેમ જો પહેલાં ગાડીને પગે લાગી લેવાનું. અને હવે નેક્સ્ટ સ્ટોરી નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ, જય શ્રી રામ. આવતા વિડીયોમાં મળીએ.